હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો કે અત્યારે વાડીએ પહેલાં ગુગામાનો દર્શન કર્યો અને બહુ મસ્ત એવો નજારો મારી પાછળ તમે જોઈ શકો. ખેતરનો સવારનો બહુ સુંદર એવો નજારો જો. થોડો વાદળો આજે પાછો આવી ગયો. જો ખેતરનો સવારનો નજારો કેટલો બહુ બેસ્ટ હતો. એક બાજુ ઇલેક્શન, એક બાજુ લગ્ન પણ ઘણી જગ્યાએ છે. અને એમ એક અમારા ગુરુ મહારાજના આશ્રમ કાલે હવન દિવસે અને રાત્રે રમેલ પણ જોરદાર. એટલે બધું ભેગું થયું. એક બાજુ ઇલેક્શન, એક બાજુ લગ્ન અને એક બાજુ હવન. એટલે કાલ તો બધું ચેકલું હોય. પેલું બીમાર છે ને તારના મને બીમારી અને તોટાડી ના કીધી. હા, એ બીમાર ને અઠવાડિયાથી તારના આપણે બીમાર થયા. એનો ચેપ લાગ્યો આપણને ફાયર નહીં. કાંઈ કહું પહેલું એ લગભગ 5-6 દાડાથી પડ્યા. એ પડ્યા કોઈ ઊભા તો થઈ એકતા નહીં, અશક્તિ થઈ ગઈ. એમાં મારે એવું થયું, લગભગ 5-6 દાડાથી તાવ આવ્યો તે જતો નહીં. બે નહીં એવું થયું, કમ્બાઈન જોઈન્ટ તાવ. ચલો અતાણ ઉઠાવો. એને એમ ના થવું જો એને કોણ બોણ ખવડાવો દાબીને હો. જેટલા દાણા બચારો એને એમ ના થાય કે મને આજે નતું મેલ્યું પહેલું. હા, પૂછલું છું ને હજી અડધું ટોપું જોવા. જો અમારે કોઈ જોતા હોય અમારા ગામના આજુબાજુના તો કોઈના જોડે હોય ને તો કહેજો. જો આટલું હોય પણ હજી એક અડધું ટોપું જોઈશે મને લાગે. અરે લગભગ 2.5 ટ્રેક્ટર પણ હજી એક ટ્રેક્ટર જોવા હુસલું કોઈના જોડે હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. મસ્ત ઢેલ ફૂલાવી મોયડાઈ. આમ તો વરસાદ આવે એ વખત ફૂલાવ, પણ આ વખત વહેલા આવ્યા જો. જો પેલો કટકો પડી ગયો હવાઈ ગયો પાટલું. એ નહીં કેતો અર્થ હોત પડી જાય. પેલું લાવવાનું સમૃદ્ધિનું પેલું આવે ને જે સમૃદ્ધિનું પેલું આવે ને મજબૂત સમૃદ્ધિનું. હા, સમૃદ્ધિ વસ્તુ બહુ મસ્ત આવે. કારણ કે પેલો ડાલો છે જો સમૃદ્ધિનો આપે. આ ડાલો છે ને એ તમે આ બીજો લોકલ લાવીએ ને આપણે જે પ્લાસ્ટિકનો એ ફટફટ તૂટી જાય. અને સમૃદ્ધિ 10 વર્ષ જતો લાગે. એની વસ્તુ સ્ટાન્ડર્ડ. આજ હું વિનગર જાઉં ને તે સમૃદ્ધિનો પાટલો લાવું. હો હજુ હું જોઉં છે બેહો. હા, હજુ હું જોઉં છે લાઈન બેહાયો. ભાઈ આ તો ભૂલી જવાય. બરોબર, યાદ આવશે એટલે આવી ગયું. તો જેથી કહીશ ને આજે ને આપણે સમૃદ્ધિ એટલી કોઈ તલવી ગયું. લાવો કે ચમ હું થાય છે. ઉનાળો આવે ને એટલે ડોખો ને કઠલ ઉપડો. આ વગુ કીધો ને એટલે છેલ્લી ટિકિટ લઈને જવું. તું જો ફરવા મહિનામાં તો જતો નહીં, કારણ કે હાલ અમે બંધ થઈ ગયો લાભવા. જો સમય હોય ને તો લેબડાનું દાંતણ કરવાનું, અને મોડું થતું હોય ને એ દાંત બ્રશ કરવાનું. કારણ કે લેબડાના દાંતણથી જે દાઢીઓ દુખાતી હોય, પેટો દુખાતો હોય ને એ મટી જાય. બહુ ગુણકારી આવે લીમડો. એટલે સવારમાં પહેલાં આનું દાંતણ જ કરવાનું. જો અમે લાવીએ છીએ ડુંગળી. અમારા આટલામાં બ્રાહ્મણવાળા, વરવાળા, વિહોળ
આ બધા ગોમની હુણો, આ બધા ગોમની ડુંગળી બહુ મસ્ત આવે, એકદમ ચીખી ના હોય અને થોડી ઘર ચટી હોય. એ જમીનની ડુંગળી સારી અનુકૂળ આવે જમીનને. એટલે જો અમે લાવીએ પણ પહેલું ને હું કટતા જોવા જ્યાં નહીં એમને સીધા લઈને આવતા રહે તેમાં નેની નહીં ખાસી બધી. જો પેલું કટ્ટું છે ને એમાં બધી એવી જ છે. નેની નહીં તો જોઈને લાવવી પડે, મોટી મોટી ડુંગળી જોઈને લાવવી પડે. આ ચેવડી હા હોપારી જેવડી હા જોજો. અને મસ્ત કપડું પાથરી અને મિલ દે એટલે બગડે ને. તો જો અમે આડે આ વિસનગર થોડું કોમ હતું માટે જો બહુ મસ્ત એવી રૂપિયા નદી. જો કે ચોમાસામાં તો બધું પાણી ફૂલ ભરેલું હોય પણ અત્યારે તો ખાલી ખમ જ જો ભૈલું હું આવું ચેડી હા કાઠું કોમ છે ભાઈ ગરમીનું. અમે હા નેહરી જો વિસનગરથી આવતા હજી 12:30 વાગે આવું અને આટલી બધી ગરમી તો પછી તો શું થાય. ફટાફટ નીકળી ગયા. જો કે આજે જમવા જવાનું માટે જો પાવડી લાયા સોણ માટેની અને નાવા માટે ટપ લાયા. જો સમૃદ્ધિ કંપનીનો, આ સમૃદ્ધિનો લાવ્યો. પેલો આપણે લાવીએ ને જે એટલે 20-30 રૂપિયાના તો 12 મહિના 100 મહિનાના તો તૂટી જાય. હા હા આ 50 રૂપિયા 10 વર્ષની ગેરંટી. જો હવામાં પાટલી તૂટી ગયા હતા ખબર તમને? જો નવા લાવી આ પણ સમૃદ્ધિના 250 રૂપિયા પાટલા. પણ કશું થાય જ નહીં, ગમે તેમ તમે ઉપર કૂદો ને બેસો તળી ફસડો તો એ કશું ના થાય. એવો મજબૂત લેવો તો જમવા જવું છે તરફ. અમુક કમ્પ્લીટ આવતી કીધું આવો ચોખ્ખું મારો લઈ લે ભાઈ. એવું શાના ડૉક્ટર? જો આયા તા લગ્નમાં તરફ જમણવારમાં અને અમારા નવીનભાઈ મળી જા ભવાનીપુરાથી. જો બહુ મસ્ત સેટઅપ કર્યો ડીશ ગોલાનો. જો જય જોગમાયા ડીશ ગોલા નવીનજી. આ નંબર બહુ મસ્ત ફેમસ ડીશ ગોલા એમના. આ નંબર જો 9243 8732. વસ્તુ સારી કેવી છે આઈટમો? શું આઈટમો નાખો? આઈટમો તો 20, 30, 50 વાળા. હા પછી લીંબુ સોડા છે, ઓરેન્જ છે, શરબત, બરોબર બધી આઈટમ છે આપણા જોડે. બરોબર. વસ્તુ સારી પ્યોર લેબુ ફૂલ નહીં, લેબુ પ્યોર અને વસ્તુ સારી. ઘેર જ બનાવવાનો. પછી પ્યોર મિનરલ બરફ. બરોબર. પ્યોર મિનરલ બરફ, કોઈ કચરા વાળો કોઈ નહીં. હા ખરું. કોઈ જગ્યાએ આવો બરફ નહીં વાપરતા, બરફ વાળા કોઈ ગોળા વાળા. ચોખ્ખાઈ એકદમ. તો આજે ભવાનીપુરા મળશી. શું કેવું? હા, ભવાનીપુરા વણ્યાકલા આજુબાજુ ભવાનીપુરા વણ્યાકલા તરફ રણછોડપુરા હાજીપુર આ જગ્યાએ ગોમમાં મારે મળશી. અમારા વર્ષો જૂના મિત્ર કે શિખર આજ 5 વર્ષે ભેગા થયા છીએ. 5 વર્ષ થઈ ગયો. શું કેવું? અમે ટેસ્ટ કરી મસ્ત બ્લેક બેગ એકદમ પ્યોર લીંબુ ટેસ્ટર ટેસ્ટી આવે વસ્તુ છે. વસ્તુ છે ભાઈ એક નંબર.
આ 41-42 ડિગ્રી ગરમીમાં પહોંચ કરું એટલે બહુ કાઠું કામકાજ છે આવા તાપમાં. નેકમાં ઊભા રહીએ ને એવું થાય. તો જો એક ખેતર કમ્પ્લીટ લસકો પીર્યો, આમ બીજું ખેતર બાચીએ અત્યારે વાળી જાય 5:30 થયા. આમ બીજા ખેતરમાં વાળી મેલીને જઈએ આપણો બોર ઉપર ભેંસો દોવા માટે વાળીએ. એટલે અત્યારે થોડી ચાળ વાઢવાની, કારણ કે કાલે ગુરુમાં આજનો હવન દિવસે અને રાત્રે રમેલ, એટલે આજ ચાલ વાટી દઈએ તો કાલ મજા આવે ને ફરવાની. એટલે એનો ફટાફટ ઢાળીઓ થોડો ચોખ્ખો કરી દઈએ. તો આ ખેતર પીર્યું, આ બાચી છે બરોબર, આરે લસકો એટલો પી દઈએ. હું ઠંડા પણનો પાયો હોય ને તો લસકો રહે સારો, અને તડકા પીએ ને એ લસકો જતો રહે. હજી 1 મહિનો, આટલો મહિનો વૈશાખ મહિનો જતો રહે ને તો એટલી ગોળ તો લીલું આપણે વાયું એ તમને ખબર હોય, બ્લોગમાં બતાવી તૈયાર થઈ જાય બરાબર. એટલી ગોળ વૈશાખી વાયરા તો કહીના વાયેલા જ છે ભાઈ દલપુભાઈ. બેમો કર્યું આમ જવા દે, આમ તો આ બાજુ એ પેલા આમ થઈને જશે. જમવું બધી કાઢ્યું. એ રોમા પીર પેલી પાળી થોડી હોજ કરજો. હા આવ્યો. પેલી પાળી થોડી ચડાવજો. ના તો ઇસ્ટમ પિસ્ટમ એ પેલા ભોથવામાં જાય એના કરતા ઓમાં હોરી. ના ના એમ નહીં, આ પાળી તોડી નાખો એટલે આ પાળી એ પીધે તો ને ઇસ્ટમ પિસ્ટમ એ ભાઈ હું પાળીઓ નહીં પીવું, ભોથવામાં જાય. જતું હોતો નહીં. આવો આ બાજુ